ગોગડી ભાભી તને કેમ છે? શું કીધું ડોક્ટરે? હે ભાભી? કાઈ નહીં, હવે સારું છે હો લંગુબેન પેલા કરતા. જીણકી તું આરે ગઈ તી, શું કીધું હે ડોક્ટરે? કાઈ નહીં લંગુબેન, બહુ સારા સમાચાર છે. એમ કીધું ડોક્ટરે કે છે ને ગોગડીબેન ને 1.5 મહિનો થઈ ગયો છે અને એને કાઈ વાંધો નથી. એને ને એના બાળકને બેયને બહુ સારું છે અને એમ કીધું એને હમણાં છે ને થોડોક આરામ કરાવજો એમ કીધું. લંગુબેન હારું હારું લે ગોગડી ભાભી, હું તો બહુ રાજી થઈ ગઈ. હું તો ફઈ બનવાની છું લે. હું તો કેટલી રાજી થઈ લે. હું બધાઈને કહું, એ મમ્મી એ બધા હાલો શિબરી માસી કેમ ગયા? કેમ લંગુ એટલી બધી રાયડું નાખશો ને? ગોગડી તું કેમ હુતી છો? શું કીધું ડોક્ટરે બાપા? તમને શિબરી માસી ખબર ન હોય ને તો હું તમને કહી દઉં. હું તો ફઈ બનવાની છું તો રાયડું તો નાખું જ ને. હું તો ફૂમક ક્યાલી ફઈ છું લે. તમને નથી ખબર? અને જો ગોગડી ભાભીને મહિના છે ને એને 1.5 મહિનો થઈ ગયો છે અને હમણાં ડોક્ટરે આરામ કરવાનું કીધું. શિબરી માસી હે ગોગડી એવું છે? હારું હારું લે બાપા, બહુ હારું. હવે તો હમણાં આરામ જ કરજે હો, અને કાંઈ ખાવાનું મન થાય ને તો મને કહેજે હો ગોગડી. હો શિબરી માસી તમને કશો ને તમને કેમ છે? હારું છે ને? મને બહુ હારું છો. હવે કાઈ વાંધો નથી, થોડું ઘણું થાય પણ દવા દીધી છે હો શિબરી માસી. મને જ કાંઈ વાંધો નથી. જો તારા સમાચાર સાંભળ્યા ને એટલે મને જ બહુ હારું હો ગોગડી. ઓય તમે કેમ સાના મના બેઠા છો, કાઈ બોલતા નથી? હે કાઈ નહીં, હું બહુ રાજી થઈ ગયો છું ને એટલે હું કેવું ગોગડી મારે તને તો. હું તો જેટલું કહું ને એટલું ઓછું છે. અને હમણાં હું ઓફિસે થાવું ને એટલે પેંડા લેતો આવીશું ને, બધાઈને પેંડા ખવડાવવાના છે આપણે. હો મારા જીવ, આપણે બધાઈને પેંડા ખવડાવશું. તમે ઉપાધિ કરો માં ખવડાવવાના જ હોય ને મારી ગોગડી. તું બળેતરા ન કરતી કાંઈ, અને કરજે આરામ અને કાંઈ કામ બામ કરતી નહીં હો. નકર વારો છે તારો. જો કાંઈ કામ બામ કર્યું છે ને તો હુતી જ રહેજે. તને કોઈ કેમ તો મને કહી દેજે, બરોબર છે? આ લંગુન ઠંગુન ઈ બધાય કામ કરશે તો ઉપાધિ ન કરતી. મને છે ને આ ડોશીમાં આવ્યા નથી ને મને ગમતુંય નથી. બોલો આ ડોશમાં ગમે અહીંયા મરી ગયા હોય ન કરી છે ને મારી ખબર લીધા વગરના નો રે. એને બદલે આજ આવ્યા નહીં. જોવો તો મને મજા નહોતી, દવાખાને લઈ ગયા તો એના ખબર નહીં પડતી હોય હું મારી ગોગડી પાસે જાવ એમ. ગોગડી બેન બળેતરા કરમાં હમણાં આવશે તો ઉપાધિ હું લેવા કરશો? તારે કોઈની હવે ઉપાધિ કરવાની થતી નથી, બરોબર છે? તારે બળેતરા નહીં કરવાની કોઈની, તને કહી દઉં છું. જો ગોગડી બેન જોંગા ભાઈ આવી ગયા છે હમણાં. તમ તાર ડોશમાંની એવી જ રીતે એન્ટ્રી થાય તો ઉપાધિ કરમાં અને તારે કાઈ બળેતરા નહીં કરવાની. ડોશમાં આવે કે નો આવે હો ને? જોંગાને હું ઝીણકુડી કાંઈ કામ ધંધીનો નથી. ધોયડો જ આવે ફાઈંદાળો ગમે ત્યારે આ તક કરતો ધોયડો જ આવે. મારે કાંઈ એને જોવો નથી. હા ગોગડી ઝોંગાને મોઢું જોતી જ નહીં હો. હા તું તને કહી દઉં છું, ઝોંગાને હમણાં હું ધોકો લઈને બારો કાઢી આવું. જો તું ના શિબરી માસી એવું ન કરાય. ભલે ને બિચારો આવતો ભલે રેમા કરતો અહીંયા, એવું થોડું કરાય શિબરી માસી. લંગુબેન તમારે હું છું? લંગા કુમારનો ફોન બોન આવ્યો તો બાપા? કાંઈ સમાચાર છે કે નથી? અને ઠંગુબેન નું શું છે? ઠંગુબેન તો મારી ખબર પૂછવાય ન આવ્યા. આ તો મોઢે કહેવાય નહીં પણ તોય હું કહી દઉં છું. મજા ન હોય ખબર પૂછવા ન આવવું પડે એને. ઈ ક્યાં છે ઠંગુબેન? નહીં ગોગડી ભાભી મારે કાંઈ ફોન બોન નથી આવ્યો. એના નકરા મેસેજ આવે છે. મને મેસેજમાં પૂછે અવતાર શું કરવાનું પણ હું કાંઈ એને જવાબ નથી દેતી. હવે એને મારી કાંઈ ન પડી હોય તો હું શું કામ એને જવાબ દઉં? મેસેજ કરે કે તાર હું વિચાર છે હું નહીં. મેં એને કાંઈ જવાબ નથી દીધો ગોગડી ભાભી. અને ઠંગુ છે ને બેનપણી યાર ગઈ હોય ને એવું લાગે છે. આ ઘરે છે નહીં એટલે બેનપણી હારે ગઈ છે. એમ કહેતી જ મને કે હું મારી બેનપણી ન્યા જાવ એટલે ન્યા ગઈ છે ગોગડી ભાભી. હા લંગુબેન થોડોક વટ તો રાખજો. તે વટ નહીં રાખો ને તો એને તો એટલું જ જોતું છે. કાંઈ ઉપાધિ ન કરતા તમારે હારે જ સેવી હો. ગોગડી ભાભી તું નો ઉપાધિ કરતી બાપા. આટલું આવું બધું છે ને તું બળેતરા કરી નહીં. મને બહુ બળેતરા થાય. તારે કાંઈ બળેતરા નથી કરવાનું. તું તાર કામે હું ઝીણકી અમે બધાય થઈને કરી નાખશું. શિબરી માસી ને બધાય. તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હું બધુંય કરી નાખીશ હો ને. તું ઉપાધિ ન કરતી કાંઈ. અને એને ત્યાં આવવું હોય તો આવે ને નો આવે ને તો કાંઈ નહીં. મારે તો કાંઈ બળેતરા કરવાની થતી જ નથી. હું હાસી છું ની મને ખબર છે. જેને જે કરવું હોય એ કરે હો ગોગડી ભાભી. હું એમ જ કહું છું લંગુબેન કે તું કાંઈ નો બળતરા કરતી તોય નકરી બળતરા કર્યા કરે. એમાં દા દવાખાને જાવું પડ્યું. કેટલી મજા બગડી જાય. ફેર સડે બધું બહુ ટેસ્ટ લે મગજ ઉપર. એને ના પાડું તોય નકરું તેન ટેસ્ટ લે છે. હો નહીં લઉં બાપા. તમે બધા એમ કરો માને. અને ખાવા પીવાનું શું કીધું છે એ ગોગડા? તો કે હું બનાવી નાખું હાલ અને ખવડાવું થોડુંક તો કાંઈક ઊભી થાય. નકર આમનેમ હુઈ રેવાય થોડું. કાંઈક ખાસ પીસ તો હાલતી ચાલતી થાય. નકર કાંઈ હુઈએ થોડું પાર આવશે. છે ને ફ્રૂટ ને એવું બધું ખાવાનું કીધું છે. અને શાક રોટલી ને જે કાંઈ ખાવું હોય નહીં. અને સા તો હાવ બંધ. સા તો કેટલી વાર આખો દીમાં પીવે છે ને ડોક્ટરે. સાની તો બિલકુલ ના પાડીશ થા મૂકી. એટલે સા તો દેવાની થતી જ નથી હો ને. સા નો બનાવી દેતા ને કોઈ પીવે ને તોય મને કહી દેજો રાતે. એવા હું બધાય સામે મારા પડ ભેળવો છો. હું નહીં પીવું સા. ના તો પાડી છે તોય તે બધાય સામે હું એવું કયો છો? કેવું પડે? તું સાના ખૂણે પી લીધી હોય મારે શું કરવું કે? તું મજા રહેતી નથી ને ભાળ સા પીધી છે. પીતી જ નહીં સા છે ને એક ઝેર કહેવાય. કઈ ખબર પડે છે કે નહીં? સા ભાળ પીધી છે તે. હાચી વાત છે ગોગડા ભાઈ. હું નાત પાડું. સા તો પીવાની જ નહીં તોય પીવે સા. ગોગડી બેન બહુ સા પીવે. પાછું ખોટું તો બહુ લાગશે નસીબદારની દીકરીને. કોઈનું માનશે તો નહીં. હવે તું સુડેલ સાની મની રે. નકર મારીને તોડ નાખીશ.
હાલ કાઈ બોલીશો બોલતી નહીં કાઈ, હું નહીં પીવું કીધું ને એકવાર, ધીરે ધીરે બંધ કરી દઈશ. ધીરે ધીરે નહીં, હાવ સાચો બંધ જ કરી દેવાની છે હો મારી વાલી ફૂમકારી, મારી ગોગડી બેન બહુ ડાઈ છે. અત્યારે તમે મર્યા એમ ને? ક્યાં અત્યાર સુધી મર્યા હતા તમે? એ તને મજા નથી ને હું લેવા મારી યારે એટલી બધી બાજશો? હું છે ને તાર દાદાને પગમાં કાંટો વાગ્યો તો ને તે કાંટો કાઢવા ગઈ હતી. ઈ કે હાલ તું કાંટો કાઢવા ન કરી કે હું મરી જાશ, તે હું કાંટો કાઢવા ગઈ હતી. માર બાપ તને મૂકીને હું ક્યાંય ન જાવ મારી ગોગડી. તને કેમ છે બટા? બાધે જ ને, તમને ખબર ન પડે તમારી ગોગડીને મજા નથી. મને કોઈનું ન થાય એટલું તમારું થાય. અત્યાર સુધી મારું મોઢું પડેલું હતું, મેં આજ ડોશમાં મારી ખબર કાઢવાનું આવ્યા તો મને બળતરા ન થાય. ન્યા દાદાને કહેવાય હાથે કાંટો કાઢ લે, ત્યાં તો ન્યા કાંટો કાઢવા વહી ગયા. ખબર ન પડે એટલી કે આ ગોગડીને મજા નથી તે ન્યા રહો એમ દવાખાને હારે જાવ, આમ જાવ ને ફલાણું કરું ઢીકણું કરું. અત્યારે તો વળી દાદાને કાંટો કાઢવા વહી ગયા, મને દવાખાને લઈ ગયા. કા તમે કઈ ઓછા નથી ડોશીમાં? હાચી વાત છે તારી બધી ગોગડી, હું હશે હવે બસ. સોરી મારી ગોગડી, તું એમ કરમાં બટા. મને છે ને મારે નતું જાવું પણ એક કાંટો નતો વગાડ્યો, 10 કાંટા ન્યા ભાખલ કે ભરાવા ગયા તા તાર દાદા ને, એટલે ભાખલ કે ક્યાંક ભરાણા તા. ઈ કે કાંટો કાઢી જા ન કરી કે હું મરી જાય, એટલે હાથ 15-20 કાંટા વગાડ્યા તા અને ઈ બધા કાઢ્યા ને એવું કર્યું ને એટલે મારે મોડું છું. મને નો ગમે ગોગડી તારી વગરનું. હવે ક્યાંય નો જાવ બસ આગી પાછી. અને આ ઝોંગાનું મોઢું જોતી જ નહીં. આ ઝોંગાને લઈને ઓલી બંદૂકે દવ તો ભાગી જાય. હશે હવે જાવા જો, બીજું હું હવે જાવા દેવું પડશે ને. તમે ડોશમાં છો ને હું મારે તમને કેવું. ડોક્ટરે હું કીધું ઈ કે પેલા હાલ મને હું હારા સમાચાર છે, જલ્દી કે હાલ, મને મજા નહીં આવે નકર. એ તમે દાદીમાં બનવાના છો ડોશમાં અને હારા સમાચાર છે બસ. અને ડોક્ટરે એમ કીધું છે હમણાં મગજમાં બહુ છે ને આમ ટેન્શન ન લેતા, બધાયનું ટેન્શન જવા દેજો અને તમારું જ તે તમારે કરવાનું છે એમ કીધું. અને કાંઈ બળતરા નથી કરવાની, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું ને એવું બધું કીધું ડોશમાં. તો વાંધો નહીં લે, તને હારું હોય ને એટલે મને હારું. લે હું 2 કિલો સફરજન ને એવું તારી હાટું બધુંય ગામમાં જઈને લઈ આવું. ના ના ઈ તમારે કાંઈ લેવા નથી જાવું, ઈ તમારા દીકરા છે ને બધુંય લઈ આવશે. તમે ઉપાધિ કરો માં, તમારે એવી કાંઈ બળતરા નથી કરવાની. તમારે મારા પાસેથી કાંઈ આગું પાછું નથી જવાનું, બરોબર ને ડોશમાં? હું ક્યાંય નહીં જાઉં બસ. મારી દીકરી કેવા હારા સમાચાર દીધા, હું તો બહુ રાજી થઈ ગઈ. હમણાં 5 કિલો પેંડા લાવીને બધાયને ખવડાવવા જોજે ગોગડી. ઈ તમારા દીકરા પેંડા ને એવું બધું લઈ આવશે, તમારે કાંઈ બળતરા નથી કરવાની હો ને. અને હવે છે ને દાદાએ ફોનમાં વાત કરી લેજો, અને દાદાને એવું લાગે ને તો અહીં ઘરે તેડાઈ લો તો અહીંયા રહેજો તમે ને મારા દાદા બે. ના રે ના, મારે કાંઈ વાસાળા નાય બોલાવો નથી. કેવો લોહી લુહાણ છો છે, કાંટા વગાડ્યા ને ભાખલ કે ભરાઈને આવ્યો. મારે એનું કાંઈ કામ નથી અહીંયા. હમણાં એનાય બોલાવાનું થાતો જ નથી તાર દાદાને. ડોશમાંનું સટકાયો લાગે છે મગજ ભાભાએ, એવું લાગે છે મને તો. એવો કે એવો ગોગડી મારો મગજ ફેરવી નાખ્યો છે એને જ મારે હું કેવું. હવે રેવા દે ને, એની કાંઈ વાત નથી કરવી ગોગડી. આપણે હું તઈ હું બહુ રાજી થઈ ગઈ. લે મારી વાલી ગોગડી, તારે જે ખાવાનું મન થાય ને મને કહેજે, હું તને ખવડાવી હો મારી દીકરી. ગોગડી તે તો બહુ વહીવટ કર્યો ડોશી હારે. હવે કેને તારે હું ખાવું છે એ હું બનાવી દઉં. ડોશીની દીકરી થાશો હમણાં એક લાફો મારીશ ને કાંઈ એના હાથનું ખાતી નહીં. શિબરીના હાથનું જ ખાવાનું જ નથી થાતું હો ગોગડી. અરે આમાં મારે શું કરવું? આ બે જો તો કેવા બાંધે ઝુકા ઝુકના. એ આ ડોશમાં બાપા તમે શાંતિ રાખો ને. અને તમે હું શિબરી માસી ખબર ન હોય તમને ડોશમાં હોય અહીંયા તમારે બોલવામાં ધ્યાન રાખવાનું એમ. હમણાં મારે કાંઈ નથી ખાવું, મારે ખાવું છે ને તઈ કહીશ હો શિબરી માસી. હા તે વાંધો નહીં, કહી દેજે તાર હું ખાવું છે એમ. અને હારું લે હવે ઘડી ખુઈ જા, બધાને કહી હુવા ગયો હવે આ ગોગડીને ઘડી બધાઈને થઈને આ બેહી ગયા છે ને. આ ઝોંગાને હાલ હું લઈ જાવ. હાલ ઝોંગા હાલ બારો મર હાલ. હા હાલો બધા આપણે કામ ધંધો કરવા મળી. ગોગડી બેન હુઈ જાજે હો, ને કઈ કામકાજ હોય ને તો કહેજે બેન. પગ બગ કસરી દઉં હે મારી વાલી બેન? ના ના જીનકુડી પગ બગ નથી કસરવા, મને બહુ સારું છે હો બેન. સારું તો હું ઘડી ખુઈ જાવ હવે. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તમે તો મજામાં જ હોય ને. તો જો મારી ગોગડી બેન ને તો મારે નાનો ભાણિયો આવવાનો છે મારી ગોગડી બેન ને. તો તમે રમાડવા આવવાનું ભૂલતા નહીં. હવે ભાણિયો આવે કે ભાણકી આવે એ તો ભગવાનને જ ખબર છે. તો તમે બધા મજામાં છો ને? તો નેક્સ્ટ વિડિયો કાલે આવશે. જય દ્વારકાધીશ મારા વાલા ફ્રેન્ડ્સ. આવો ને આવો પ્રેમ વરસાવતા રહો, બસ આટલી જ આશા છે તમારા પાસે.